ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા અનુસ્નાતક સંસ્કૃત વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજના પંચકમ અંતર્ગત સંસ્કૃત દિનમ કાર્યક્રમ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાયો હતો। આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલગુરુ પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું હતું કે અંગ્રેજો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાને ખંડિત કરવા સૌપ્રથમ ગુરુકુળ પરંપરાને ખંડિત કરવામાં આવી હતી, પરંતુ દેશના વડાપ્રધાનના પ્રયત્નથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ લાગુ કરી, જેમાં સંસ્કૃત ભાષાના માધ્યમથી આપણી ભારતીય જ્ઞાન પરંપરાની શિક્ષા દાખલ કરવામાં આવી હતી। ભારતીય જ્ઞાન પરંપરાના અભ્યાસ માટે સંસ્કૃત શીખવું જરૂરી છે, તેમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। प्रति श्रावण मास में सरदार पटेल विश्वविद्यालय संस्कृत विभाग द्वारा संस्कृत डे और संस्कृत सप्ताह आयोजन करवामां आवे छे। आ संदर्भ में आ वखते गुजरात राज्य संस्कृत बोर्ड द्वारा एक जिला कक्षाना कार्यक्रमનું आयोजन करवानुं सूचन हतुं। ए संदर्भ में आज आपणे एक संस्कृत दिवसનું आयोजन कर्युं छे। आपणे सौ जाणीए छीए कि संस्कृत भाषा ए ज्ञान विज्ञानने लई जनारी भाषा छे। ज्ञान विज्ञान एना द्वारा प्रतिबिंबित थतुं रह्युं छे। એટલે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આપણું જે ભારતીય જ્ઞાન પરંપરા છે એ ભારતીય જ્ઞાન પરંપરા ઉજાગર થાય માટે સંસ્કૃત ભાષાને રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં બહુ જ મહત્વનું સ્થાન આપ્યું છે। અને એ સંદર્ભમાં સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થાય અને સંસ્કૃતમાં રહેલી જે જ્ઞાન વિજ્ઞાનની જે શાખાઓ છે એનાથી બંને શાખાના લોકો વધારે જાણકાર બને એ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે। આ કાર્યક્રમમાં નિરવલા ગુરુજી પધાર્યા છે, એમનું વિશ્વવિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કરું છું। આ કાર્યક્રમમાં આપણા કલેક્ટર સાહેબે બધી મંજૂરી આપી છે, એમનું પણ આભાર વ્યક્ત કરું છું અને કામિનીબેન ત્રિવેદી એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત કરું છું। આપ સૌનો આભાર। ભારત માતા કી જય।